ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી મામલે ધાંધિયા. વિદ્યાર્થીઓએ માટલા સાથે યુનિવર્સિટીમાં દેખાવ કર્યા. વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો. ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9થી સવારના 6 સુધી પાણી બંધ રહેશે. ગર્લ્સ હોસ્ટેલની 500થી વધુ વિદ્યાર્થીનીઓને મુશ્કેલીનો આરોપ લાગ્યો છે. 24 કલાક પાણી આપવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે. સફાઈની સુવિધા માટેનું લાખોનું બજેટ હોવા છતાં પાણી ન મળતા વિરોધ કરાવશે. કુલપતિના ટેબલ પર માટલા મૂકીને રજૂઆત કરવામાં આવી. જૂના જમાનામાં બિચારા આપણા વડીલો છે ઘરથી દૂર આવા માટલા લઈને કૂવામાં પાણી ભરવા જતા, પણ આજના સમયમાં રાતથી લઈને સવારના 9 સુધી પાણી બંધ રહે છે અને તેને કારણે વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહે છે તેઓ પરેશાન છે. ગર્લ્સ હોસ્ટેલની પણ આ જ સ્થિતિ છે. ત્યાં પણ તમામ લોકો પરેશાન છે. રાત્રે 9થી લઈને સવારના 6 સુધી પાણી બંધ રહે છે. હોસ્ટેલમાં જે પ્રાથમિક સુવિધાઓ છે તો પાણી જે પ્રકારે આપવું જોઈએ પાણી આપવામાં આવતું ન હોવાની બાબતને લઈને અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંને હોસ્ટેલ છે એ બંને હોસ્ટેલમાં પાણી આપવામાં નથી આવી રહ્યું અને એ જ બાબતને લઈને અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમના દ્વારા માટલા પણ ફોડવામાં આવ્યા છે. આ સિવાય જે વીસીનું ટેબલ છે ત્યાં પણ માટલા મૂકીને એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. કયા પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે? ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની અંદર રાત્રે 9 થી સવારના 6 સુધી પાણી નથી આવતું. આજે અમે માટલા આપીને વિરોધ કર્યો છે. કુલપતિને શરમ આવે એવા શબ્દોનો ઉપયોગ કરીને કહે છે કે હું પાણીની વ્યવસ્થા 2 મહિનામાં કરી. શું કુલપતિના ઘરે એક દિવસ પાણી નહીં આવતો કુલપતિ ચલાવી લેશે? એ પણ એક મહિલા છે, એમને ખબર જોવી જોઈએ કે મહિલાઓની શું શું સમસ્યા હોય છે. રાત્રે પાણી ના આવતું કંઈક સમસ્યાનું થાય તો કોણ જવાબદાર? કુલપતિ જવાબ આપતા શરમ આવી જાય. એનું આંદોલન ચાલુ રાખશે. બંને હોસ્ટેલમાં આ સમસ્યા છે. 2000 વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે પાણી વગર. રાતે પાણી નથી મળી રહ્યું. ત્યારે આ વીસીનો જવાબ છે 2 મહિના પાણી આપશું. રાઇફલ ક્લબ 1 દિવસમાં મળી જાય, એમના મળતિયાઓને ટેન્ડર 1 દિવસમાં મળી જાય. વિદ્યાર્થીઓને પાણી મળતા 2 મહિના કેમ? આ વીસીના જવાબને વીસીને શરમ આવી જોઈએ. તો કુલપતિ દ્વારા જે જવાબ આપવામાં આવી રહ્યા છે એને લઈને પણ કાર્યકર્તાઓ દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ વીસી ચેમ્બરમાં અડીંગો જમાવીને બેસી ચૂક્યા છે અને એમની અટકાયત કરવાની શરૂઆત હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે બંને હોસ્ટેલમાં ચાહે પ્રાથમિક સુવિધાઓ હોય કે પછી અન્ય તમામ કામો હોય, પાણીની સુવિધા હોય કે પછી સફાઈ હોય, એ તમામ માટે બજેટ ફાળવવામાં આવતું હોય છે. પરંતુ બજેટ ફાળવ્યા બાદ જે પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ એ પ્રકારની સુવિધાઓ ના મળતી હોવાના આક્ષેપ સાથે અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓની માંગ છે કે યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ બહારથી અભ્યાસ માટે અહીંયા આવે છે અને શિયાળો ચાલી રહ્યો છે ત્યારે તમામ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થવી જોઈએ અને એ જ પ્રકારની માંગ સાથે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપને વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને એમના દ્વારા જે પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ આપ જોઈ રહ્યા છો. થોડીવાર પહેલા એમના દ્વારા માટલા પણ ફોડવામાં આવ્યા હતા અને એની સાથે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેઓ સુવિધા માંગી રહ્યા છે કે હોસ્ટેલમાં સુવિધા મળવી જોઈએ. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.